મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાનોને પહોંચી ઈજા અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે કેસોડામાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ. અત્યાર સુધીનો કોઈ મોબાઈલ રાક્ષસ છે ત્યારે ઉનામાં એક યુવાનનો કિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે અને ઉના શહેરમાં યુવાન એક ઓફિસમાં આરામથી બેઠો હતો ને ત્યારે અચાનક કિસ્સામાં રહેલો વિવો અને મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં મોબાઈલમાં થવાનું યુવાનો પગમાં સાથળમાં ભાગે હાથના ભારે ગંભીર રીતે દાઝ્યું હતું. આ અંગેની માહિતી અનુસાર ઉનામાં આ મથફોડ ફાઇનાન્સમાંથી ઓફિસ કરી ગઢડાના ધોરણ સામે રહેલા દલપતિ શંભુભાઈ મકવાણા કોઈને માટે આવ્યા હતા અને આ ઓફિસમાં ટેબલ પર બેઠેલો હતો. દરમિયાન થોડીક વારના યુવાનો કિસ્સામાં રહેલા વિવો V51 કંપનીમાં મોબાઈલ અચાનક ગરમ થવા લાગ્યો હતો અને ધુમાડો નીકળતા લાગવામાં જોઈ કે અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાને તરફ પોતાના ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ બહાર કાઢી ફેંકી દીધો હતો જેથી સદનસીબે મોટી દુર્ઘટના ઘટી હતી અને આ ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે અર્થમાં હોસ્પિટલમાં સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ. ગંભીર રીતે દુર્ઘટના બનતા લોકોમાં ભય વાતાવરણ ફેલાઈ ગયું હતું.